નાના બેબીને ચણાના લોટથી નવડાવવું બહુ જ સારું. આ વસ્તુ આપણે સાંભળી છે, પરંતુ કઈ રીતે અને ક્યારથી કરવું જોઈએ એમાં કન્ફ્યુઝન છે ને, તો આ વિડીયો સેવ કરી લો, સ્પેશિયલી તમારી માટે છે. હું મારા સારંગ સાથે આ રૂટીન 1 મંથ કમ્પ્લીટ થયો ને ત્યારથી જ મેં સ્ટાર્ટ કરી દીધેલું. સૌથી પહેલાં તો ઓઇલ મસાજ કરું છું. દેન આફ્ટર હું ચણાનો લોટ, તેમાં થોડી મલાઈ અને બહુ જ ઓછી હળદર લઈને એક થીક પેસ્ટ બનાવું છું. વન મોર થિંગ કે હું તેમાં પાણી બિલકુલ જ નથી ઉમેરતી, જસ્ટ બિકોઝ પેસ્ટ જલ્દી સુકાઈ જાય છે અને રબિંગ કરતી વખતે બેબીની ડેલિકેટ સ્કિન ખેંચાઈ શકે છે. અને મલાઈ યુઝ કરવાનું મેઇન રીઝન એ છે કે પેસ્ટ મોઇસ્ટ રહે છે અને જેન્ટલ રીતે મસાજ કરવામાં બહુ જ ઇઝી રહે છે. પછી આ પેસ્ટને આખા શરીર પર લગાવીને હળવા હાથેથી સર્ક્યુલર મોશનમાં હું મસાજ કરું છું. થોડીવાર પછી પેસ્ટ રોલ થવા લાગે અને ચણાના લોટની નાની નાની ગોળીઓ જેવું દેખાય છે. પણ ધ્યાન રાખજો, આ ગોળીઓ કાઢવામાં બાળકની સ્કિન ખેંચાવી ના જોઈએ. બેબીની સ્કિન લાલ થાય કે અનકમ્ફર્ટેબલ લાગે ને તો તરત સ્ટોપ કરી દો. આ પછી હું પેસ્ટને રિન્સ કરીને સારંગને રેગ્યુલર મારા બેબી બોડી વોશથી નવડાવી દઉં છું. અને હા, ચણાના લોટથી બેબીની શરીર પરની રૂવાટી છે એ ઓછી થઈ જાય છે એવું સાંભળવામાં આવ્યું છે, બટ આ કેટલું સાયન્ટિફિક છે વિચ આઈ રિયલી ડોન્ટ નો. આ તો મારી પર્સનલ રૂટીન છે, મેડિકલ કોઈ ટ્રીટમેન્ટ નથી. ધ્યાન રહે, બેબીની સ્કિન બહુ જ સેન્સિટિવ હોય છે, તો બોડી પર લગાવતા પહેલાં ચેક કરો. જો સુટેબલ છે તો કન્ટિન્યુ કરો, અથવા તો તમારા પીડિયાટ્રિશિયનની સલાહ પછી તમે આ રીત જેન્ટલી ટ્રાય કરી શકો છો. શું તમારા ઘરે પણ બેબીને ચણાના લોટથી નવડાવાય છે? તો કોમેન્ટમાં લખો યસ, અને આ વિડીયો કોઈ ન્યૂ મોમને શેર કરો.